નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ બીજો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે હાઉ મેની ડીડ યુ. આ પાઠની એક્ટિવિટી 1 અને 2 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2, એક્ટિવિટી 1 અને 2. એક્ટિવિટી 1A. થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે સાચા વાક્ય માટે T અને ખોટા વાક્ય માટે F લખો. વિદ્યાર્થી મિત્રો, ચિત્રો છે તે તમે અહીં જોઈ શકો છો. આ ચિત્રના આધારે આપણે પ્રશ્નો જોઈએ. તો એક ઉદાહરણ આપેલું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. તો આ બગીચાનું ચિત્ર છે, તો ખોટું માટે આપણે ફોલ્સ નો F લખીશું. બીજું, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. જે બાળકનો જન્મદિવસ છે તે વચ્ચે છે, તો તે ટ્રુ, સાચું છે એટલે ખરું કરીશું આપણે. ત્યાર પછી ધ કેક વોઝ નોટ કટ. કેક કાપવામાં આવી નથી, તો તે સાચું છે માટે આપણે T કરીશું. ચોથું, ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો આવેલા છે, તો તે પણ સાચું છે માટે આપણે ખરું કરીશું. ત્યાર પછી પાંચમું, ઓલ વોર ધ પેપર કેપ્સ. બધાએ પેપરમાંથી બનાવેલી ટોપી પહેરેલી છે કે કાગળની ટોપી પહેરેલી છે, તો તે પણ સાચું છે માટે આપણે T કરીશું. છઠ્ઠું, ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક ખુરશી ઉપર પડી છે, તો તે ખોટું છે કારણ કે કેક છે તે ટેબલ ઉપર છે, એટલા માટે ફોલ્સ નો F કરીશું. સાતમું, ઓલ વેર ઇટિંગ ધ કેક. બધા કેક ખાઈ રહ્યા છે, તો તે પણ ખોટું છે માટે આપણે F કરીશું. ત્યાર પછી આઠમું, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. જે છોકરાનો જન્મદિવસ છે તેના પપ્પા પણ પાર્ટીમાં હાજર છે, તો તે પણ ખોટું છે માટે આપણે F કરીશું. ચાલો, ત્યાર પછી એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. અહીં જે પેરેગ્રાફ આપેલો છે તેને આપણે વાંચવાનો છે, તો ચાલો આપણે વાંચીએ અને તેનું ભાષાંતર જોતા જઈએ શું થશે. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked, did you take your breakfast? તેના મમ્મીએ પૂછ્યું, તે તારો નાસ્તો કર્યો? The boy said, no. છોકરાએ કહ્યું, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. મમ્મીએ તેને બોલાવ્યો અને તેને નાસ્તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. ધેન અ બેગર કમ ટુ ધ ડોર. ત્યાં જ એક ભિખારી તેને બારણે આવ્યો. He said, please give me something to eat. અને તે બોલ્યો કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ ભિખારી તરફ જોયું. He looked really very poor and hungry. તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ ખુશ થયો. ધ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ.
આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુભાષચંદ્ર બોઝનો એક જીવન પ્રસંગ છે તે આપણને આપવામાં આવેલો છે, જે આપણે જોયો. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. હવે બે ની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, મધર ગીવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો. તો આ વાક્ય ખોટું છે, કારણ કે નાસ્તો સુભાષચંદ્ર બોઝે તેનો આપ્યો હતો, માટે આપણે ખોટોની નિશાની કરીશું. બીજું, ધ બોય વોઝ સ્ટડીંગ, કે બાળક ભણી રહ્યો હતો, તો તે ખરું છે, માટે આપણે ખરાની નિશાની કરીશું. ત્રીજું, નેતાજી ગીવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો, તો આ વિધાન પણ ખરું છે, માટે આપણે ખરાની નિશાની કરીશું. ચોથું, ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કંઈ પણ ખાધું નહીં, તો તે વાક્ય પણ સાચું છે, માટે આપણે ખરાની નિશાની કરીશું. અને પાંચમું, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ થોડાક પૈસા માટે પૂછ્યું, તો તે વિધાન ખોટું છે, કારણ કે ભિખારીએ માત્ર ખાવાનું આપવા માટે કહ્યું હતું, પૈસા માંગ્યા ન હતા. ત્યાર પછી એક્ટિવિટી 2, તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. તો ચાલો આપણે બોલીએ. એટ વન બ્લો અ રીચ રિવોર્ડ ઇન અવર કિંગડમ બિહાઇન્ડ અ ટ્રી. ત્યાર પછી બી, તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે શબ્દો છે તે અર્થ જુદા જુદા થાય છે, પણ બંનેના ઉચ્ચારણ છે તે એક જ થાય છે. ચાલો આપણે તેનું ઉચ્ચારણ કરીએ. બીટ બીટ, લેટ લેટ, મીટ મેટ, સીટ સીટ, ગેટ ગેટ, ડેડ ડેડ, ડાઈડ ડીડ, ડીડ ડીડ, મેટ મેટ, હેડ હેડ, હીડ હીડ, ફેડ ફેડ, સેટ સેટ. તો આ કંઈક એવા શબ્દો છે કે જેનું ઉચ્ચારણ બધાનું અલગ એક સમાન છે, પણ દરેકનો અર્થ છે તે જુદો જુદો થાય છે. એટલા માટે આપણે આવા શબ્દો છે તેને ધ્યાનમાં રાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 1 અને 2 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો છે તે જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.